બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરમાં આજે વહેલી સવારે 6:30 વાગ્યે વરસાદ પડ્યો હતો। ભર ઉનાળે જ્યારે ગરમી ખૂબ પુષ્કળ પ્રમાણમાં પડી રહી છે, ઉનાળોના મધ્યાહને છે, ત્યારે જ અચાનક જ ઠંડક પ્રસરી હતી, વરસાદ પડ્યો હતો। વરસાદને લીધે આપણે જોઈ શકીએ છીએ કે રસ્તાઓ પર વરસાદ પડતા રસ્તા પણ ભીના થઈ ગયા હતા, નીવાના પાણી પણ પડ્યા હતા। હવામાન અચાનક પલટો આવ્યો, વાદળો બંધાયેલા પણ આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે। છોટાઉદેપુરની ભૂમિ ઉપર આ વરસાદ પડ્યો તે વખતના આ દ્રશ્ય અને જોઈ શકીએ છીએ નગરમાં વહેલી સવારે જ્યારે જનજીવન બધા લોકો ઊંઘતા હશે એવા સમયની અંદર શરૂઆત જ થતી દિવસની તે દરમિયાનમાં જ આ વરસાદ પડ્યો અને ભર ઉનાળે વરસાદ થતાં લોકોને આશ્ચર્ય અને કુતૂહલ પણ સર્જાયું હતું। માવઠાને લીધે અચાનક પડેલા માવઠા કમોસમી વરસાદને લીધે ખેતીવાડીને વ્યાપક નુકસાન સર્જાયું છે। અત્યારે ઉનાળો છે એટલે ઉનાળાનું મધ્યાહન છે, એપ્રિલનો અંત છે, 25મી એપ્રિલ, અને એવા સમયની અંદર વરસાદ પડે ત્યારે સૌ કોઈ કુતૂહલ પણ સર્જાતું હોય છે। ગરમી એની ચરમ પર છે, પડી રહી છે અને તેવા સમયની અંદર અચાનક જ વરસાદને લીધે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠંડક પણ પ્રસરી ગઈ હતી। વહેલી સવારે 6:30 વાગે જ્યારે જનજીવન સાવ ઝંપી ગયેલું હતું અને લોકો હજુ નગરમાં ઉઠી દુકાનો ખોલવાનો પ્રયાસ કરાયા હતા, તે દરમિયાનની અંદર જ અચાનક જ વરસાદ ખાબક્યો અને રસ્તા પણ પલળી ગયા હતા અને ખેતીવાડીને પણ વ્યાપક નુકસાન સર્જાયું છે। જે ખેતીવાડીને નુકસાન સર્જાયું છે અંગે ખેતીવાડી વિભાગ પણ વાતને સંજ્ઞાનમાં લે અને ખેતી પાકને કયા પ્રકારનું નુકસાન સર્જાયું છે, કેટલું નુકસાન સર્જાયું છે તે તમામ બાબતનો સર્વે કરી અને કઈ રીતે ખેડૂતોને મદદરૂપ થશે તેના પ્રયાસ કરવામાં આવે તે પ્રકારની માંગણી ઉઠી રહી છે। થેન્ક યુ।